તળાજા તાલુકાના મણાર ગામ ખાતે 2 દિવસ પહેલા મેડિકલ ઓફિસર મહિલાએ ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. આ મામલે 5 વિરુદ્ધ ગુનો દાખલ થવા પામ્યો છે. આ બનાવની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામ ખાતે મીનાબેન નામની મેડિકલ ઓફિસર મહિલાએ ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. પ્રથમ દ્રષ્ટિએ તેમનો મૃતદેહ તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા મૃતક મહિલાના પિતાએ શંકા વ્યક્ત કરી હતી. આ બનાવમાં મૃતદેહ ભાવનગર હોસ્પિટલ પેનલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવમાં મૃતકના પિતા પ્રેમજીભાઈએ મરણ જનાર મીનાબેનને તેના સાસરિયા પક્ષના પતિ વિજયભાઈ મનુભાઈ મારુ તથા કાકાજી સસરા દાનાભાઈ શામજીભાઈ મારુ તથા કાકીજી સાસુ મધુબેન દાનાભાઈ મારુ તથા સંજયભાઈ દાનાભાઈ મારુ તથા ફઈબા રાજુબેન રમેશભાઈ મયાત્રા આ રીતના કરિયાવરની માંગણી કરવા સારું તેમજ કપડાં પહેરવા બાબતે તેમજ ઘરના કામકાજ બાબતે અલગ અલગ રીતે મેણા ટોણા મારી ખૂબ જ માનસિક ત્રાસ આપી મરણ જનાર મીનાબેનને ગઈ તારીખ 1/4/2026ના બપોરના આશરે 2 વાગ્યાના અરસામાં મણાર ગામે તેના સાસરિયાના ગળે ફાંસો ખાવાના મજબૂર કર્યા અંગેના આરોપ સાથે મરણ જનાર મીનાબેનના પિતાજીએ ફરિયાદ દાખલ કરાવી છે. આ મામલે પોલીસે 5 વિરુદ્ધ ગુનો નોંધી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.